ચાલો નમસ્કાર વિદ્યાર્થીઓ। આગલા લેક્ચરમાં તમે મારા વિડીયોમાં એનસીઈઆરટી ની અનસોલ્વડ એક્સરસાઇઝ ના બે દાખલા અને એક ઉદાહરણ શીખીને આવેલા હશો। એટલે તમે અગાઉના વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 13.1 અને 13.2 આ બંને એક જ સરખી વેરાયટીના દાખલા હતા। બંને એક જ સરખી વેરાયટીના એટલે કે તમને આમાં ખાસ સમસ્થાનિકો બંનેમાં તત્વોમાં આપેલા હતા અને એનું આખાનું દળ સરેરાશ કઈ રીતના લેવું તો એ એક જ સૂત્ર ઉપરના દાખલા હતા, જેને આપણે એક સૂત્ર કે સરેરાશ દળ બરાબર જે પહેલો સમસ્થાનિક હોય એનું દળ એનું પ્રમાણ વત્તા બીજાનું દળ એનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ એટલે 100 જ આવે। ટોટલ તો ટકાવારી 100 જ આવે। તો એવા આપણે દાખલાઓનો અભ્યાસ અગાઉના લેક્ચરમાં તમે પૂરો કર્યો। એટલે એ વેરાયટીના દાખલા કે સમસ્થાનિકો આપ્યા હોય એક જ નમૂનામાં જેમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોન અલગ અલગ હોય એટલે દળ અલગ અલગ આવે। તો એવા માટે આપણે સરેરાશ દળાંક એટલે કે આખા તત્વના પરમાણુ દળ વિશે, એના પરમાણુના દળ માટે બે વેરાયટી ત્રણ વેરાયટી વાળા પરમાણુ હોય તો દળ કેટલું કેવું બધાય 3 કે 2 જે પ્રકારના હતા આપણે બે દાખલા જોયા હતા। તો પછી એનું સરેરાશ તમે લેતા શીખી ગયા હતા, બરાબર। હવે આજનો લેક્ચર જે છે એ કોની માટે છે? આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થીઓ જે બાઇન્ડિંગ એનર્જી આવે જેને આપણે કહીએ છીએ બંધન ઉર્જા, ઓકે, એ બંધન ઉર્જાનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાનો છે। તો તમને યાદ હોય તો મેં તમને એક રીત શીખડાવી હતી। આજનો લેક્ચર જે છે એ અલગ અલગ તત્વો માટે બંધન ઉર્જાનો, તો તમને યાદ હોય તેમ કીધું તો ન્યુક્લિયસ હોય એમાં Z પ્રોટોન અને N ન્યુટ્રોન જે હોય આ ભેગા હોય ત્યારે અહીંયા દળ ઓછું હોય, જ્યારે છૂટા પડી જાય આમ પ્રોટોન અને આમ ન્યુટ્રોન ત્યારે મુક્ત અવસ્થામાં દળ વધી જાય। મુક્ત અવસ્થામાં દળ વધી જાય તો યાદ છે ને થિયરી? તો મુક્ત અવસ્થા છે તો આમાં દળ વધી જાય, તો આ મુક્ત અવસ્થામાં દળ વધી જાય તો આ મુક્ત અવસ્થાનું દળ એટલે ZMP વત્તા NMN। આ મુક્ત અવસ્થામાં એક ન્યુટ્રોનનું દળ Mn એવા n ન્યુટ્રોનનું NMN, એક પ્રોટોનનું દળ Mp એવા Z પ્રોટોનનું ZMP અને ભેગા હોય ત્યારે આખાનું ન્યુક્લિયસનું દળ કેપિટલ M। તો આ દળ વધુ હોય તો કેટલો દળનો ફેરફાર આવ્યો અને દળ ત્રુટી ગયા તો યાદ છે ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માંથી આ પદ બાદ કરી નાખો માઈનસ ન્યુક્લિયસનું દળ। તો તમને આ જે સૂત્ર જે છે આ ઇક્વેશન આનાથી આ લોકોને છૂટા પાડતા વખતે કેટલું દળ વધી જાય એ મળે। તો એ દળ વધે તો ઉર્જા દેવી પડે અને એ ઉર્જાને આપણે નામ આપ્યું હતું બંધન ઉર્જા, બાઇન્ડિંગ એનર્જી। એટલે બંધનમાંથી છૂટા પાડે આ ઉર્જા અને એ ઉર્જાનું પરિણામ એ આવે કે એ લોકો છૂટા પડે અને પરિણામે દળ વધી જાય। તો આ જેટલું દળ વધે એને ઇક્વિવેલેન્ટ જે ઉર્જા આવે જેને આપણે એમ કહેતા હતા કે આને સમતુલ્ય ઉર્જાને બંધન ઉર્જા કહે છે, જેને સમતુલ્ય ઉર્જાને બંધન ઉર્જા, બરાબર છે। તો આ બંધન ઉર્જા વિશે આપણે તમને ભણાવ્યું હતું। એટલે સમતુલ્ય ઉર્જા બાઇન્ડિંગ એનર્જી B બરાબર આ જે દળ વધ્યું હોય એના માટે કેટલી ઉર્જા દેવી પડે એમ, છૂટા પડે એટલે દળ વધે, દળ વધે તો કેટલી ઉર્જા દેવી પડે। તો એની માટે આઈન્સ્ટાઈનના નિયમ પ્રમાણે E બરાબર mc² થી મળે। પણ આપણે એ પણ કીધું હતું કે C mks માં હોય આ AME માં હોય તો ડાયરેક્ટ 931 વડે ગુણવાથી ડાયરેક્ટ જવાબ મળી જાય। તો આ જે વેરાયટી છે આજનો વિડિયો લેક્ચર આ પ્રકારના દાખલામાં આપણે કરવાના છે, ઓકે, સમજાણું? તો હું તમને આ પ્રકારના ત્રણેક દાખલાનો અભ્યાસ કરાવ તો એની માટે તમે જુઓ તો ટેક્સ્ટ બુક જે તમારી છે એના શરૂઆતમાં સ્વાધ્યાય જે શરૂ થાય છે એની શરૂઆતમાં તમને એક આખું લિસ્ટ બનાવીને આપ્યું છે। જો હું લિસ્ટ વાંચું છું અહીંયા બધું નથી લખતો, તમે કહો કેમ? કારણ કે અમુક કિંમત આપણને યાદ હોય। જો તમે એમાં લિસ્ટ જોજો ટેક્સ્ટ બુકનું જે 13.1 રકમ છે એની ઉપર જ જેની વારંવાર જરૂર પડે છે બધા જ અચળાંકો રકમે તમને ન આપવા પડે એટલે લિસ્ટ બનાવી દીધું। એમાં પહેલી કિંમત આપી હતી E ની, E એટલે ઇલેક્ટ્રોન ને પ્રોટોનનો વિદ્યુતભાર, જે ખબર જ હોય એટલે લખતો નથી, બરાબર છે। જો આવી કિંમત આપી હતી E બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ બરાબર છે। આ તમને વિદ્યુતભારની ખબર જ હોય। પછી N એટલે એવોગાડ્રો 6.023 ગુણ્યા 10⁻23
બરાબર છે. આવી બધી કિંમતો તમે એમાં જો આપેલી હશે તો આમાં મારે જરૂરી છે એટલી હું કિંમત લખું છું. બરાબર છે. રકમમાં જ આપેલી હશે તો એ રકમને તમે ધ્યાનથી જોશો તો એમાં આટલી કિંમત લખેલી છે જેનું આ લિસ્ટ બનાવો. કારણ કે દર વખતે આપણે વારંવાર લખવી ન પડે એટલે અહીંયા જ આપણે બોર્ડમાં શરૂઆતમાં જ એને લખી નાખીએ છીએ જેથી આપણને દર વખતે જરૂર પડી એ મળે. જો આ MH ઇઝ ધીસ ક્લિયર? MH એટલે હાઇડ્રોજનનું દળ. હવે હાઇડ્રોજન એટલે એમાં દળ માટે એક કેન્દ્રમાં પ્રોટોન જ હોય એટલે અલ્ટિમેટલી કોનું દળ આપ્યું કહેવાય? 1 પ્રોટોન. ઓકે, ચાલો કેટલું લેવાનું છે? 1.00782 ઓકે. Mn એટલે શું? એક ન્યુટ્રોનનું દળ જે સેજ વધુ હોય પ્રોટોન થી. આ રકમમાં જ આપેલું છે તો એ કેટલું લેવાનું છે? 1.00865 ઓકે. આ રકમમાં આટલું આપેલું છે. ત્યાર પછી MHE હિલિયમનું દળ જોવો જોઈએ 4.002603 એન્ડ લાસ્ટ Me 0.000548 ઓકે. આટલી કિંમત રકમમાં તમને આ સિવાયની પણ આપેલી છે પણ આટલી આપણે જરૂર પડે છે. બાકીની કિંમત આપણને યાદ જ હોય કારણ કે અચળાંક છે અને અચળાંકો આપણે પહેલેથી યાદ રાખેલા છે. બરાબર. તો આજના બંધન ઉર્જાના લેક્ચરમાં પહેલા પ્રશ્નની વાત કરું તો સ્વાધ્યાયનો દાખલા નંબર આપેલો છે 13.3. બરાબર છે. મેઇન સ્વાધ્યાયનો NCERT ની બુકનો 13.3 આપેલો છે. જો રકમ જોઈએ 13.3 માં લખેલું છે નાઇટ્રોજન ન્યુક્લિયસ. નાઇટ્રોજન ન્યુક્લિયસ જેને આપણે સિમ્બોલ વડે 14 7n લખાય ની બંધન ઉર્જા MeV માં ગણો. ની બંધન ઉર્જા MeV માં શોધો. M 14 7n equal to 14.00307 બરાબર છે. આટલું તમને રકમમાં આપેલું છે. ઓકે, તમે મારા લીટામાંથી આ રકમ લખી નાખી છે જે આપણી NCERT ની બુકની જ છે. જો હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે આપણે બાઇન્ડિંગ એનર્જીના જ આજના વિડિયો લેક્ચરના દાખલા છે. ઓકે, એટલે બંધન ઉર્જા શોધવાના આજના વિડિયો લેક્ચરના દાખલાનો અભ્યાસ છે. જો એવો જ દાખલો અહીંયા છે કે MeV માં બાઇન્ડિંગ એનર્જી શોધો, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં બંધન ઉર્જા શોધો. then what to do? તો સૌથી પહેલા આની અંદર તમારે એ ગણવાનું છે કે કેટલા પ્રોટોન છે. ચાલો તત્વનું નામ એટલે કે જે ન્યુક્લિયસ છે નાઇટ્રોજનનું છે તો આપણે અહીંયા પહેલા જેવું હેડિંગ આપી શકીએ કે નાઇટ્રોજન ન્યુક્લિયસ માટે. હવે જો આ ન્યુક્લિયસનો સિમ્બોલ આપેલો છે તો આપણે જે અગાઉ અભ્યાસ કરીને આવ્યા છે એ મુજબ આ નીચેની કિંમત જે છે આ કિંમત આ શું સમજાવવા માટે સક્ષમ હોય એને આપણે શેના નામે ઓળખતા હતા? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે તેમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા એમ લખી શકું કે નાઇટ્રોજનના ન્યુક્લિયસ માટે પ્રોટોનની સંખ્યા જેને આપણે Z વડે બતાવીએ છીએ. પ્રોટોનની સંખ્યાનો સિમ્બોલ Z નક્કી થયેલો છે તો પ્રોટોનની સંખ્યા કેટલી મળી કહેવાય તમને? 7. અહીંયા 7. ડન. ચાલો એ જ રીતના એ 14 ઉપર છે તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી તમે લખી શકો? તો એમ કહી શકો ન્યુટ્રોનની સંખ્યા બરાબર ઉપરની કિંમત પરમાણુ દળાંક બતાવે છે. બરાબર, એટલે ન્યુટ્રોનની સંખ્યા એ કુલ સંખ્યા. પરમાણુ દળાંક એટલે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા એ અને પરમાણુ દળાંક કહેવાય. પરમાણુ દળાંક એ એટલે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. એમાંથી -z એટલે પ્રોટોનની સંખ્યા દૂર કરો. પ્રોટોનની સંખ્યામાંથી કાઢી નાખો તો ઓટોમેટિક ન્યુટ્રોનની મળી જાય. તો આ એ ટોટલ સંખ્યા હતી પ્રોટોન અને ન્યુટ્રોનની 14. 14 માંથી z એટલે પ્રોટોનની સંખ્યા કાઢી નાખો. પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો કે પ્રોટોનની સંખ્યા 7 છે તો આ 7 ને બાદ કરો તો 14 માંથી 7 જાય તો જવાબ આવે 7. તો આપણને આ ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ જેને ન્યુટ્રોન અંકી કહેવાય.
બરાબર છે, જેને n વડે આપણે બતાવશું. તો પહેલું કામ, ગમે તે ગણતા હોય ત્યારે એ બંનેની સંખ્યા ગણી લેવાની. બરાબર. હવે એક કામ કરીએ, એનું મુક્ત અવસ્થાનું દળ આપણે ગણી લઈએ. ઘણા લિસ્ટ બનાવીને ગણી લઈએ છે, ઘણા સૂત્ર ડાયરેક્ટ બંધન ઊર્જાનું મૂકે છે. આપણે અહીંયા લિસ્ટ બનાવીને ગણી લઈએ. તો જુઓ, હવે મુક્ત અવસ્થામાં એટલે આમાંથી છૂટા પાડવાના છે. આવી વાત થઈ આમાં 7 પ્રોટોન છે, 7 ન્યુટ્રોન છે. આ ભેગા હોય ત્યારે દળ કેપિટલ M બરાબર આપેલું છે, આટલું છે. અને છૂટા પડે આમ પ્રોટોન 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 આ 7 ન્યુટ્રોન છે એમાં છે. તો છૂટા પડે એટલે એક પ્રોટોનનું દળ MP હોય. એવા Z પ્રોટોન જનરલ સૂત્ર પ્રમાણે ZMP ને અહીંયા 7 છે. એટલે છૂટા પડે ત્યારના દળનું પ્રોટોનને 7 MP, એ રીતના ન્યુટ્રોનને NMN કહેવાય. અને ન્યુટ્રોન એ 7 છે. એટલે એક ન્યુટ્રોનનું દળ Mn, એવા 7 નું કેટલું છૂટા હોય ત્યારે. તો અહીં એમ કહી શકાય કે આ મુક્ત અવસ્થામાં પ્રોટોનનું દળ ઇક્વલ ટુ ZMP ઇક્વલ ટુ Z એટલે 7 છે અને એક પ્રોટોનનું દળ છે લિસ્ટ બનાવીને જ રાખ્યું છે 1.00782 ઓકે 7825 એટોમિક માસ યુનિટ એનો એકમ છે. પછી આપણે એમાં લખી નાખીએ તો મલ્ટીપ્લિકેશન કરો આ બંનેનું. ચાલો તો અહીંયા 1.00782 ઇન્ટુ 7. ઓકે, તો જવાબ આવશે 7.05475 અને એકમ યુ. બરાબર છે. તો આ તમને મુક્ત અવસ્થામાં પ્રોટોનની રીતના મુક્ત અવસ્થામાં ન્યુટ્રોનનું દળ કેટલું. ચાલો, ન્યુટ્રોનનું દળ ઇક્વલ ટુ આપણે આવું સૂત્ર છે NMN ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા 7 છે અને એક ન્યુટ્રોનનું દળ જો આ રહ્યું જે રકમમાં જ હતું 1.08665. ચાલો મલ્ટીપ્લિકેશન કરીએ 1.00865 ઇન્ટુ 7. ચાલો આન્સર કેટલો આવશે 7.06065U. ઓકે, આપણને મુક્ત અવસ્થાનું દળ મળી ગયું. હવે અહીંયા આપણે ડાયરેક્ટ આ બાજુ ખાલી હવે ગણતરી કરી અને દળ ત્રુટી ગણી લઈએ અને એને સમતુલ્ય ઊર્જા ગણી લઈએ. તો અહીંયા એમ કહી શકું, ચાલો ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન મુક્ત થાય ત્યારે દળ વધે તો આમ ઉદ્ભવતી દળ ત્રુટી. બરાબર છે. ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન મુક્ત થાય ત્યારે એટલે શું થાય? પ્રોટોન ન્યુટ્રોન મુક્ત થાય એટલે દળ વધુ મળે તો ઉદ્ભવતી દળ ત્રુટી. ચાલો કેટલી ઉદ્ભવશે? તો આપણે ઓલું સૂત્ર મૂકી દેવાનું. કયું સૂત્ર દળ ત્રુટીનું? ઉદ્ભવતી દળ ત્રુટીનું છોકરાઓ. તો આવું સૂત્ર છે ઉદ્ભવતી દળ ત્રુટી ડેલ્ટા M ઇક્વલ ટુ Z પ્રોટોન મુક્ત અવસ્થામાં દળ ZMP ઇન્ટુ NMN માઇનસ આખા ન્યુક્લિયસનું દળ બાદ કરી નાખવાનું એટલે દળ ત્રુટી મળી જાય સમતુલ્ય. હવે તમારી પાસે જો આખી કિંમત છે ZMP ની આટલી આવી, આ લખી નાખવાની. ચાલો તો આ લખી નાખીએ એટલે 7.0547775 પ્લસ આ NMN એટલે આનું દળ લખી નાખવાનું 7.0606655. બરાબર છે. 0.60655 માંથી આખા ન્યુક્લિયસનું દળ એટલે ભેગા હોય ત્યારનું દળ કેટલું છે એના મતે તો આર્યું. બરાબર છે. આ જે ભેગા હોય ત્યારનું આખા ન્યુક્લિયસનું દળ લખી નાખવાનું. કેટલું છે? 14.0030
7 બધાનો એકમ એટોમિક માસ યુનિટ જ છે. ચાલો આ બંનેનું એડિશન કરીને આમાંથી બાદ કરવાનું. ઓકે, તો આ બંનેનું એડિશન કરો તો અહીંયા 7.05475 બધા જ પોઈન્ટ લેજો. છેલ્લે રાઉન્ડ અપ કરો ચાલશે, અત્યારે કઈ વચ્ચે રાઉન્ડ અપ કરવાનું નથી, બધા જ પોઈન્ટ લેવાના છે. પ્લસ 7.06055. ઓકે, બંનેનું એડિશન થઈને જવાબ આવે છે આટલો 14.11543 માઇનસ આ પદ એમના એમ 14.00307 તેને બાદ કરો માઇનસ 14.00307. ઓકે, એનો તફાવત લેશો એટલે દળ ત્રુટીનો જવાબ તમને આટલો આવશે 0.11236 U 0.11326 આટલી દળ ત્રુટી આવશે. ઓકે, હવે આ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા આ દળ એટલે આટલું દળ વધી ગયું છૂટા પડ્યા ત્યારે, તો છૂટા પડ્યા ત્યારે દળ વધી ગયું તો આ દળના વધારા માટે ઉર્જા આપવી પડે અને એ જે ઉર્જા હોય એને બંધન ઉર્જા કહેવાય, કારણ કે એ બંધનમાંથી છોડાવતી ઉર્જા કહેવાય, છૂટા પાડવા માટેની ઉર્જા કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે આ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા એટલે કે બંધન ઉર્જા, જેને આપણે બાઇન્ડિંગ એનર્જી કહે છે, એટલે કે બંધન ઉર્જા, જેને આપણે E વડે બતાવીએ છીએ EB બાઇન્ડિંગ એનર્જી. EB ઇક્વલ ટુ દળ ત્રુટી ગુણ્યા c². નિયમ આવે કે દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા જોતી હોય તો આઈન્સ્ટાઈનનો નિયમ જ આવે, પણ આપણે આ પદનું સાદુરૂપ આપીને એવા તારણ ઉપર આવ્યા છીએ કે 1 U દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા, 1 U દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા આપણે કેટલી તારવીને આવેલા છીએ, જે આપણે ઉદાહરણમાં, તમને ન યાદ હોય તો મારો આગલા વિડિયો લેક્ચરમાં જોઈ લેજો. બરાબર, આટલા MeV આપણે એ સમીકરણ તારવીને આવેલા છીએ. 931.5 MeV હોય એક U દળ ત્રુટી આવે તો ડાયરેક્ટ આટલી દળ ત્રુટી એ કેટલી, એટલે ડાયરેક્ટ ઉર્જા જોતી હોય દળ ત્રુટીને સમતુલ્ય, મેં કીધું હતું ઉદાહરણમાં બહુ કામ આવશે. ડાયરેક્ટ આ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા જોતી હોય તો આજે દળ ત્રુટી એવી 0.11326 એને ડાયરેક્ટ કેટલા ગુણી નાખવાની 931.5. સમજાય? કારણ કે 1 U દળ ત્રુટી માટે આટલી ઉર્જા જે આપણે અગાઉ ઉદાહરણમાં સાબિત કરી છે, તો આટલી દળ ત્રુટી 0.11326 દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા કેટલી ત્રિરાશી થાય તો એ સામે અહીંયા જાય, U એકમ ઉડી જાય, 1 U છેદમાં આવે એટલે આ દળ અને 931 MeV એકમ એમના એમ રહીએ, એ બંનેનું શું આવી જાય મલ્ટીપ્લિકેશન. ચાલો મલ્ટીપ્લિકેશન કરીએ આ બંનેનું તો શું જવાબ આવે છે, તો આપણને જવાબ મળે છે EB નો 104.66 અને એકમ આવશે MeV. ઓકે, તો આ આપણને બાઇન્ડિંગ એનર્જી જે છે એ બાઇન્ડિંગ એનર્જી આટલી મળી ગઈ એવું લાગે તો રાઉન્ડ અપ કરવો હોય તો અહીં એકનો વધારો કરી દો, તો વધારો કરતા જવાબ જે છે એ ફાઇનલી તમારે લખવો હોય એકનો વધારો કરીને, તો બાઇન્ડિંગ એનર્જી જે છે એનો જવાબ EB ઇક્વલ ટુ 104.7 MeV. આ ટોટલ બાઇન્ડિંગ એનર્જી એટલે કે આ નાઇટ્રોજન માંથી 7 પ્રોટોન ને 7 ન્યુટ્રોન ને દૂર કરવા તમારી પાસે 104.7 MeV જેટલી ઉર્જા હોવી જોઈએ. ઓકે, તો આ આપણને જે દાખલો પૂછેલો હતો સ્વાધ્યાયનો 13.3 એનું મેં અહીંયા તમને સાદુરૂપ સમજાવેલું છે. ઓકે, તો તમે એને જોઈ શકો છો. ચાલો તો આ જોઈ લ્યો, તો આપણે હવે નેક્સ્ટ દાખલો શરૂ કરીએ. બરાબર છે? ચાલો તો આના પછીના દાખલાની આપણે વાત કરીએ તો આ દાખલા નંબર હતો 13.3. હવે 13.4. ઓકે, આ આપણે એમના એમ રાખીશું, આપણને જરૂર પડે તો.
ચાલો તો નેક્સ્ટ દાખલાની રકમ અહીંયા લખું. આજે આપણે બધા જ દાખલા શેના ગણવાના છે? મેં કીધું એમ બાઇન્ડિંગ એનર્જી જ ગણવાની છે. એટલે રીત એક સરખી જ લાગશે તમને, બરાબર છે. જો એના પછીનો દાખલો સ્વાધ્યાયનો 13.4. ઓકે, એના પછીનો એટલે 13.4. એમાં શું લખેલું છે હું અહીંયા તમને રકમ રજૂ કરી દઉં છું, એટલે તમને દાખલો ગણવામાં વારંવાર બુક ખોલવી નહીં. નીચેની વિગતો, એટલે હું તમને વિગતો આપીશ એ તમારે જોવાની. નીચેની વિગતો પરથી હમણાં વિગત લખું છું, કેવી વિગતો છે જુઓ. નીચેની વિગતો પરથી 5626 Fe અને 20983 બિસ્મથ માટે ન્યુક્લિયસની બંધન ઉર્જા MeV એકમોમાં શોધો. ફરી પાછી આગલો દાખલો ગણો એ જ વાત થઈ. ડેટામાં તમને આપેલું છે M 5626 = 55.934939 U M 20983 બિસ્મથ = 208.980388 U. ઓકે, આ આપણને પ્રશ્ન આપેલો છે. આમાં તમને પ્રશ્નમાં આગલા દાખલામાં એક જ ન્યુક્લિયસ હતું અને બંધન ઉર્જા શોધવાની હતી. તો અહીંયા આપણને ન્યુક્લિયસની આ બંનેની બંધન ઉર્જા શોધી આપવાની છે. તો આગલા દાખલા જેવું જ થયું બધું જ કામ. ચાલો તો શરૂ કરીએ. તો અહીંયાથી આન્સરની આપણે શરૂઆત કરીએ. તો પહેલા કોની વારી આપણે લઈ લઈએ? વારાફરતી વાળા પહેલા પાર્ટમાં આપણે લોખંડની ગણીએ, પછી આપણે એવું લાગે તો પછી ભૂસી અને બિસ્મથની આપણે શરૂ કરી દેશું. તો જો 5626 Fe ના ન્યુક્લિયસ માટે, ચાલો આના ન્યુક્લિયસ માટે આપણે સૌથી પહેલા શું કામ કરતા હતા? દર વખતની જેમ એમાં રહેલા પ્રોટોનની સંખ્યા ગણતા હતા, એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા, પછી મુક્ત અવસ્થાનું દળ અને દળ ત્રુટી ગણી લેવાની. બસ એ જ રીત. અહીંયા કહી દેવાનું કે પ્રોટોનની સંખ્યા, જેને આપણે Z વડે બતાવીએ છીએ. ચાલો કેટલી આવશે? આ નીચેની કિંમત પરમાણુ ક્રમાંક બતાવે ને પરમાણુ ક્રમાંક એટલે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ચાલો કેટલી આવશે? 26 આવશે. હવે આ 56 ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે, એટલે એમ કહી શકાય કે ન્યુટ્રોનની સંખ્યા, જેને ન્યુટ્રોન અંક n પણ કહેવાય, માટે આ કુલ સંખ્યામાંથી પ્રોટોનની બાદ કરી નાખો. કુલ સંખ્યા એટલે છોકરાઓ આ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. પરમાણુ દળાંક એટલે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. એમાંથી પ્રોટોનની બાદ કરી નાખો. ચાલો બાદ કરો જોઈએ તો આ 56 માંથી 26 બાદ કરો તો કેટલા આવે છોકરાઓ? 30 જવાબ આવે. ઓકે, તો આ ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. હવે તમારે શું અહીંયાથી બીજા પાર્ટમાં લખવાનું? આપણો જનરલી ગમે ત્યારે પ્રશ્ન પૂછે એટલે પહેલો પાર્ટ આ જ આવે, સંખ્યા ગણી લેવાની. હવે આ જ્યારે મુક્ત થાય ત્યારે મુક્ત અવસ્થામાં એમના દળ કેટલા હોય આપણે લખી નાખવાના. તો એમ કહી શકાય કે મુક્ત અવસ્થામાં પ્રોટોનનું કુલ દળ. ચાલો મુક્ત અવસ્થામાં પ્રોટોનનું કુલ દળ એટલે આપણે એને ZMP કહેશું. ઓકે, અહીંયા Z ની કિંમત કેટલી આવી? 26. આમ લખાય =26 ગુણ્યા પ્રોટોનનું દળ કેટલું છે? 1.007825. ઓકે, બંનેનું મલ્ટીપ્લિકેશન કરો. બંનેને મલ્ટીપ્લાય કરો એટલે 26 * 1.007825. ઓકે, બંનેના મલ્ટીપ્લિકેશનનો આન્સર આવશે 26.20345 U. U એટલે એટોમિક માસ યુનિટ. એ જ રીતના
ન્યુટ્રોનની ગણી લઈએ. ન્યુટ્રોનની અથવા તો મુક્ત અવસ્થામાં ન્યુટ્રોનનું કુલ દળ એમ લખી શકાય. મુક્ત અવસ્થામાં ન્યુટ્રોનનું કુલ દળ, જેને mn ના નામે ઓળખો છો, ઇક્વલ ટુ n ઇન્ટુ mn એટલે ન્યુટ્રોનનું દળ આટલું છે 1.008665 u. બરાબર છે. ચાલો એ બંનેનો મલ્ટીપ્લિકેશન કરો અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે અહીં લખી નાખો. ન્યુટ્રોન 30. ચાલો કરીએ મલ્ટીપ્લિકેશન. 30 ઇન્ટુ 1.008665. ઓકે, 1.008665. then answer is 30.25995 u. u એટલે એટોમિક માસ યુનિટ. અને આખા ન્યુક્લિયસનું દળ, ન્યુક્લિયસનું કુલ દળ જે રકમમાં આપેલું જ હોય, તો જો આટલું આપેલું છે m 56 Fe ના ન્યુક્લિયસનું દળ ઇક્વલ ટુ કેટલું લેવાનું છે 55.93 પછી 49 39 અને એકમ એટોમિક માસ યુનિટ. ઓકે, તો આપણે બીજો પાર્ટ જે દર વખતે હોય એ મુજબ આપણે દરેકનું દળ કેટલું થાય મુક્ત અવસ્થાનું ને બંધિતનું એ લખી નાખ્યું. ઓકે, હવે અહીંયા જે ઓલું હતું એ મુજબ જ આમ મુક્ત અવસ્થામાં પ્રોટોન અને ન્યુટ્રોન આવે તો આવે ત્યારે ઉદ્ભવતી દળ ત્રુટિ. ચાલો ફરીથી એ જ રીત ઉદ્ભવતી દળ ત્રુટિ. તો ડેલ્ટા એમ બરાબર ઓલું સૂત્ર ZMP એટલે મુક્ત અવસ્થાનું કુલ દળ ZMP વત્તા NMN. આ મુક્ત અવસ્થાનું પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ થયું, એમાંથી આખા ન્યુક્લિયસનું દળ બાદ કરો, એમ 5626 Fe નું દળ બાદ કરી નાખો. ઓકે, તો આ તમને દળ ત્રુટિ મળી જાય. ચાલો હવે એમાં કિંમત મૂકી દો. તો ZMP એટલે મુક્ત અવસ્થાનું આખા પ્રોટોનના લીધે દળ છે 26.20345. અહીંયાથી લખી નાખવાનું 26 પોઈન્ટ જે આપણે તૈયાર કરેલું હતું એ બધા જ પોઈન્ટ લખવાના, એ ભૂલ નહીં કરવાની. બરાબર છે, રહી ન જવા જોઈએ. અત્યારે બધા જ આંકડા લેવાના, છેલ્લે રાઉન્ડ અપ કરવાનું. ચાલો આનો જવાબ કેટલો આવ્યો છે 30.25995. 25.995 માંથી આખા ન્યુક્લિયસ જ્યારે ભેગું હોય ત્યારે લોકોનું દળ કેટલું બાદ કરવાનું. આ દળ છે 55.93 49 અને 39. ઓકે, ચાલો હવે દળ ત્રુટિ ડેલ્ટા એમ ઇક્વલ ટુ આ બંનેનું જે છે એડિશન કરી નાખો. ચાલો એડિશન કરી આ બંનેનું, આનું ને આનું. તો એડિશન 26.20345. ઓકે, ચાલો તો આનું એડિશન નો જવાબ આવે છે 56.4634 minus as it is 55.934939. ઓકે, તો એને બાદ કરી નાખો આમાંથી, આને minus 55.934939. ઓકે, એને એમાંથી બાદ કરો. બાદ કરતા જવાબ મળશે 0.528461 u. ઓકે, આ દળ ત્રુટિ મળી ગઈ. હવે આ દળ ત્રુટિને સમતુલ્ય ઊર્જા એટલે E બરાબર mc² થી મળે. આ દળ ત્રુટિને સમતુલ્ય ઊર્જા એટલે E, જેને બાઇન્ડિંગ એનર્જી કહેવાય. દળ ત્રુટિને સમતુલ્ય ઊર્જા એટલે બાઇન્ડિંગ એનર્જી EB કહેવાય. બરાબર છે. આ કારણ કે આ દળ વધી જાય એટલે છૂટા પડે ત્યારે દળ વધે. છૂટા પડે ત્યારે દળ વધે એટલે શું થાય? તો કે તમે છૂટા પાડવા માટે દળને વધારો કર્યો એટલે ઊર્જા આપી, અને છૂટા પડવાની જે ઊર્જા એ બાઇન્ડિંગ એનર્જી. તો બાઇન્ડિંગ એનર્જી ઇક્વલ ટુ આ દળ ત્રુટિ
ગુણ્યા c². ખાલી એ નામ પૂરતું c² હોય દર વખતે જે હું કહું છું એ, બાકી હકીકતમાં તો આ જ આવે. એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા કેટલી આપણે લઈએ છે? સમતુલ્ય ઉર્જા 931.5 MeV. આટલી હોય એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા. તો આટલી દળ ત્રુટીને કેટલી, એટલે ડાયરેક્ટ બાઇન્ડિંગ એનર્જી માટે આ દળ ત્રુટીને 931.5 હારે ગુણી નાખવાની. બરાબર છે? આ દળ ત્રુટીને ડાયરેક્ટ 931.5 હારે ગુણી નાખવાની. ચાલો એનો ગુણનફળ કેટલો જવાબ આપે છે? આ દળ ત્રુટીને 931.5 MeV જેનો એકમ હોય એની હારે મલ્ટીપ્લાય કરો, મલ્ટીપ્લાય વિથ 931.5. ઓકે, 931.5 હારે એનો મલ્ટીપ્લાય કરો એટલે 492.2614 MeV. ઓકે, રાઉન્ડ અપ કરવું હોય તો કોઈ વાંધો નથી. બરાબર છે? તો અહીંયા રાઉન્ડ અપ કરો તો અહીંયા 4 છે, તો અહીંયા આગળ કોઈ વધારો કરવાની જરૂર નથી. ઓકે, તો રાઉન્ડ અપ કરો તો કેટલો જવાબ આવશે? આ બીબી બરાબર 492.26 MeV. અને ન્યુક્લિયોન દીઠ જોતી હોય તો શું કરવાનું? ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી જોતી હોય તો આને ભાગ્યા એ કરવાનું, EBN. આવું આપણે ભણાવ્યું છે કે EBN equal to EB by A. EBN equal to EB by A. તો EBN ની વેલ્યુ કેટલી આવશે? આને ભાગ્યા એ કરી નાખવા, જે જવાબ આવ્યો એને. બરાબર છે? અને ડિવાઇડેડ બાય A એટલે ટોટલ સંખ્યા કેટલી છે? ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 56. એટલે ડિવાઇડેડ બાય તમે જે છે આને ડિવાઇડેડ બાય 56 કરો તો જવાબ મળે છે 8.790. 8.790. બરાબર છે? તો આ આપણને EBN મળી ગયું, આટલું મૂલ્ય મળ્યું. બરાબર છે? હવે આ બંને જવાબ અહીંયા લખી નાખું છું. IBN નો EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન એટલે શું? ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી એટલે શું? ન્યુક્લિયસની અંદરના એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોનને છૂટા કરવાની ઉર્જા. તો બધાયને છૂટા કરવાની એટલી, તો એકને કેટલી? બરાબર છે? તો એક કણ દીઠ જોતી હોય તો શું કરવાનું? તો કે બધાયની આટલી છે તો એ બધાયની જે સંખ્યા મળે એને કુલ સંખ્યા વડે ભાગી નાખો એટલે એક એક કણ દીઠ મળે. અથવા તો ત્રિરાશિ મુકાય કે કુલ એક કણ દીઠ એક કણને છૂટા કરવાની ઉર્જા એટલી, તો એક કણને કેટલી? તો આને છેદમાં એ આવી જાય. ટોટલ ઉર્જા ભાગ્યા એ એટલે કુલ કણની સંખ્યા એ છે. છોકરાઓ, ટોટલ જે બાઇન્ડિંગ એનર્જી અને ડિવાઇડેડ બાય એ એટલે શું? ટોટલ કણની સંખ્યા એને ભાગાકાર કરી નાખો એટલે એક કણ દીઠ મળી જાય. આ એક કણ દીઠ જેને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. તો પેલા કેસનો તો અહીંયા આન્સર હું અહીંયા લખી નાખું છું, એટલે આપણે બીજો પાર્ટ લખીએ ત્યારે ચિંતા નહીં. તો આપણે એમ કહી શકાય કે Fe માટે બંધન ઉર્જા, ચાલો Fe માટે બંધન ઉર્જા કેટલી આવી? તો કે 492.26 MeV. બરાબર છે? આટલી બંધન ઉર્જા આવી. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ન્યુક્લિયોન એટલે એક કણને બહાર કાઢવાની એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ચાલો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી આવી? તો કે આ રહી 8.79. પાછળ 0 ન લખું તો ચાલશે ને? અને એકમ MeV પ્રતિ ન્યુક્લિયોન એટલે પ્રતિ ન્યુક્લિયોન એમ, એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મારો એકમ MeV એટલે ઓમ એકમ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન એટલે એક કણને બહાર કાઢવા ઉર્જા જોઈએ 8.79 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે? પરમાણુ જે છે એના ન્યુક્લિયસમાં, લોખંડના ન્યુક્લિયસમાં મેં કીધું હતું થિયરીમાં કે એના ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને બહાર કાઢવા બહુ વધારે ઉર્જા જોઈએ. જો જવાબ નજર સામે છે. 8.79 એટલે બહુ વધારે ઉર્જા કહેવાય કે ન કહેવાય? તો એના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોનને દૂર કરવો હોય તો આટલી ઉર્જા, અને બધાય પ્રોટોન અને ન્યુટ્રોન કાઢવા હોય 56 ને 56 કુલ કણ તો આટલી ઉર્જા. ઓકે, ચાલો હજી બીજો પ્રશ્ન આપણી રાહ જોવે છે. તો બીજો પ્રશ્ન શું છે? તો અહીંયા હું ડાયરેક્ટ હવે સ્ટેજ ચેન્જ કરીને લખી શકું તો એ તમને સમજાઈ જાય. બરાબર છે? તો જો અહીંયા હું ચેન્જીસ કરીને સેજ લખું તો જો અહીંયા શું હતું? બીજા પ્રશ્નમાં બિસ્મથનું ન્યુક્લિયસ હતું. તો અહીંયા લખું 20983 બિસ્મથના ન્યુક્લિયસ માટે. ચાલો એમાં પ્રોટોનની સંખ્યા, નીચેની કિંમત પ્રોટોનની સંખ્યા બતાવે તો કેટલી લખાય? પ્રોટોનની સંખ્યા લખવી હોય તો 83 લખી શકો. તો એમ કહી શકું કે પ્રોટોનની સંખ્યા 83.
ચાલો ન્યુટ્રોનની જોતી તો ઉપરની સંખ્યા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા બતાવે, એમાંથી પ્રોટોનની બાદ કરો. ચાલો પ્રોટોનની બાદ કરો છે એમાંથી, એટલે અહીંયા 209 માંથી 83 કાઢી નાખો. બરાબર છે. આ પ્રોટોનની સંખ્યા એમાંથી બાદ કરો. ચાલો કેલ્ક્યુલેટરનો સહારો લ્યો, બાદ કરો. 209 માઇનસ આ 83. ઓકે ઓકે, આન્સર આવશે 126. તો 126 જે છે ન્યુટ્રોનની ટોટલ એમાં સંખ્યા થઈ. હવે આપણે મુક્ત અવસ્થામાં પ્રોટોનનું કુલ દર એટલે ZMP આવે, પણ અહીંયા Z ની વેલ્યુ કેટલી લેવાની છે તમારે? Z ની વેલ્યુ તો કે અહીંયા Z છે આપણે કેટલો છે? Z જોવો જોઈએ. અહીંયા આપણો Z કેટલો આવ્યો? ઇક્વલ ટુ, તો કે આપણો Z અહીંયા આવેલો છે 83. ઓકે, ચાલો કેલ્ક્યુલેટરમાં બંનેનું મલ્ટીપ્લિકેશન કરી નાખીએ. ચાલો તો આપણે હમણાં બંનેનું મલ્ટીપ્લિકેશન કરી નાખીએ છીએ. ઓકે, તો કેટલો આન્સર આવે છે આપણને ખ્યાલ આવી જાય ને. ચાલો તો બંનેને મલ્ટીપ્લાય કરી નાખીએ છીએ કેલ્ક્યુલેટરમાં, એટલે મુક્ત અવસ્થામાં પ્રોટોનનું દર કેટલું મળી ખ્યાલ આવે. 83 ઇન્ટુ 1.007825. ઓકે, તો જો આન્સર આવશે 83.649475 ને દળનો એકમ એટોમિક માસ યુનિટ. એ જ રીતના મુક્ત અવસ્થામાં ન્યુટ્રોનનું કુલ દળ, કેટલા ન્યુટ્રોન છે? 126. તો અહીંયા 126 ગુણ્યા 1 ન્યુટ્રોનનું દળ આટલું છે. મુક્ત અવસ્થામાં દળ Nmn, એટલે 126 ગુણ્યા 1 ન્યુટ્રોનનું દળ જે અહીંયા હતું ને. ચાલો આ બેયનું મલ્ટીપ્લિકેશન કરો. 126 ઇન્ટુ 1.00665. ઓકે, then answer is 127.09179 U. U એટલે એટોમિક માસ યુનિટ. અને આખા ન્યુક્લિયસનું દળ કેટલું છે બિસ્મથના? તો અહીં જો ન્યુક્લિયસનું કુલ દળ કેટલું લખ્યું તમને રકમમાં? બિસ્મથના ન્યુક્લિયસનું કુલ દળ, તો એને આપણે કહીએ છીએ કેપિટલ M, અને બિસ્મથ એટલે 20983 બિસ્મથ ઇક્વલ ટુ આટલું આપ્યું છે દળ 208.980388 U. ઓકે, હવે મુક્ત અવસ્થામાં પ્રોટોન અને ન્યુટ્રોન આવે ત્યારે દળ ત્રુટી એટલે આ સૂત્રથી મળે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી હવે આમાંથી ન્યુક્લિયસ તરીકે બિસ્મથ છે એટલે એના ન્યુક્લિયસનું બંધિત અવસ્થાનું દળ એમાંથી બાદ કરવું પડશે. એટલે આ આપણે અત્યારે ભૂસી નાખીએ છીએ. ઓકે, આની કોઈ આવશ્યકતા હવે નથી. આપણે ફરીથી સ્ટેપ લખી નાખશું. ઓકે, આગળનું આવડે એટલે આજના લેક્ચરના બધા જ વિડિયો લેક્ચરના દાખલા એક સરખા જ તમને દેખાશે. ચાલો તો કોનું દળ બાદ કરવાનું છે આપણે અહીંયા વિદ્યાર્થીઓ? અહીંયા તો કે આ બિસ્મથનું એટલે M 20983 બિસ્મથ. ઓકે, ચાલો આમાં કિંમત મૂકી દઈએ. દળ ત્રુટી ડેલ્ટા M ઇક્વલ ટુ પ્રોટોનનું દળ, આ રહ્યું પ્રોટોન કેટલો છે? 83.649475 પ્લસ મુક્ત અવસ્થાનું ન્યુટ્રોનનું દળ લખી નાખો 127.09179. ઓકે, માંથી બિસ્મથનું દળ બાદ કરી નાખો. બિસ્મથનું દળ છે 208.980388. ઓકે, હવે કેલ્સીમાં સાદુરૂપ આપી દઈએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને. તો ડેલ્ટા M એટલે દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા M ઇક્વલ ટુ, ચાલો બંનેનું એડિશન લઈ લ્યો. ચાલો બંનેનું એડિશન લેતા શું આવે છે? આ બંનેનું એડિશન તો 83.64 94 75
83.64 94 75 પ્લસ 127.0179 ઓકે 9179 ઓકે એડિશન નો જવાબ આવે છે 210.741265 આટલો આવે છે માંથી આ દર બંધિત અવસ્થાનું બાદ કરો 208.980388 ઓકે આ બંનેના દળની બાદબાકી લેવાની છે ઓકે ચાલો બંનેનું બાદબાકી લ્યો -208 ઓકે બંનેના દળની બાદબાકી કેટલી આવે છે આપણે જોઈ લઈએ ચાલો બંનેના દળની આપણે બાદબાકી લઈએ એટલે 208.980388 ઓકે તો બંનેનું ડિફરન્શિએશન કરવાથી દળ ત્રુટીનો આન્સર આવશે 1.760877 U આ દળનો એકમ એટોમિક માસ યુનિટ આટલી દળ ત્રુટી આવે છે ઓકે હવે આ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા એટલે બંધન ઉર્જા આ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જાને બંધન ઉર્જા કહે છે બરાબર છે દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જાને બંધન ઉર્જા કહે છે તો કેટલી આવશે તો કે બાઇન્ડિંગ એનર્જી ઇક્વલ ટુ ડેલ્ટા એમ સી સ્ક્વેર હવે દર વખતની જેમ હું લખતો નથી તમે સમજી ગયા હશો કે ખાલી લખવાનું એ સી સ્ક્વેર આરે ગુણવાનું બાકી દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા જોતી હોય તો એટોમિક માસ યુનિટમાં દળ ત્રુટી હોય એટલે હંમેશા એને કેટલા આરે ગુણાય આ જે દળ ત્રુટી આવે ને હંમેશા તો કે એને હંમેશા 931.5 આરે ગુણાય તો ડાયરેક્ટ આમ લખી નાખવાનું EB ઇક્વલ ટુ દળ ત્રુટી છે 1.700877 ઇન્ટુ 931.5 MeV એનો યુનિટ છે ઓકે એટલે ડાયરેક્ટ 931.5 આરે જ ગુણવાનું રાખવાનું કારણ કે આપણે એટલે જ ઉદાહરણમાં તમને કીધું હતું તો જુઓ એનો જવાબ આવે છે EB ઇક્વલ ટુ 1640.2559 MeV ઓકે હવે આ તમને જવાબ જે છે રાઉન્ડ અપ કરો તો કદાચ અહીંયા જે છે એ 6 છે તો અહીંયા એકનો વધારો કરો એટલે 6 અને પછી અહીંયા એવું લાગે તો 3 લખો તો ફાઇનલી અહીંયા રાઉન્ડ અપ કરીને અહીંયા 3 લખી નાખું ચાલશે ડાયરેક્ટ આવડશે 1640.3 ઓકે તો આ જે તમને જવાબ મળેલો છે હવે ન્યુક્લિયોન દીઠ જોતી હોય તો ન્યુક્લિયોન દીઠ તો આને કેટલા વડે ભાગાકાર કરી નાખવાનો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જોતી હોય એટલે એને ન્યુક્લિયોન દીઠ એટલે ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી આમ લખાય EBN ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી ઇક્વલ ટુ EB બાય A એટલે બાઇન્ડિંગ એનર્જી બાય A તો બાઇન્ડિંગ એનર્જી 1640.3 ડિવાઇડેડ બાય A એની વેલ્યુ કેટલી છે ટોટલ 209 એટલે 209 વડે એનું ડિવિઝન કરી નાખવાનું એટલે ડિવાઇડેડ બાય અને ડિવાઇડેડ બાય 209 ઓકે ચાલો તો એનું ડિવિઝન લેશો એટલે 7.8 જે છે એ 84 એનો ડિવિઝન આવે છે 848 MeV પ્રતિ ન્યુક્લિયોન હવે અહીંયા એકનો વધારો કરી દો તો તમને જવાબ 7.85 મળે ચાલશે આમ તો જુઓ જોઈએ કોનો જવાબ મોટો અને કોનો જવાબ નાનો તો આની માટે 8 પોઈન્ટ હતું આની માટે 7 છે તો આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયોન દીઠ એટલે લોખંડ હોય ને લોખંડ એમાંથી એક કણને બહાર કાઢવો હોય ને લોખંડના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોનને તો તમારે કેવી ઉર્જા જોઈએ લોખંડમાંથી એક પ્રોટોનને બહાર કાઢવા વધારે એક પ્રોટોન કે એક ન્યુટ્રોન કારણ કે જો એ આટલી છે અને ટોટલ આટલી છે પણ એ ઓછી એટલે છે કારણ કે કણ ઓછા છે અને આમાં કણ જુઓ કેટલા 209 છે એટલે એમાં 1640 જેવી તમને ઉર્જા મળે છે અહીંયા બાઇન્ડિંગ એનર્જી બંધન ઉર્જા બાકી એક એક કણ દીઠ એની જુઓ ને એટલે એક એક કણને દૂર કરવાની ઉર્જા જુઓ ને તમે બિસ્મથની 209 જેનો દળાંક છે એની તો એક પ્રોટોન ને એક ન્યુટ્રોન દીઠ જે ઉર્જા છે ને તો 7.85 જ છે જે ખરેખર લોખંડ કરતા ઓછી છે તો અહીંયા આપણે ફાઇનલી એમ લખી શકીએ અહીંયા જવાબમાં તમારે લખી નાખવાનું છેલ્લે કે આમ હું ભૂસીને લખી નાખું છું આ બંનેની કમ્પેરિઝન થઈ ગઈ તો છેલ્લે આન્સરમાં આમ લખી શકાય કે આમ લોખંડના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ મળે છે એટલે કે લોખંડમાં એક પ્રોટોન કે એક ન્યુટ્રોનને દૂર કરવા
વધારે ઉર્જાની જરૂર છે, બરાબર છે। આમ આ છેલ્લે લખી નાખવાનું 56 26 Fe ના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોન અથવા એક પ્રોટોન કે ન્યુટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા, જેને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય ની જરૂરી ઉર્જા આ જે છે 283 બિસ્મથ કરતા વધુ મળે છે। એટલે એમાંથી પ્રોટોન ને ન્યુટ્રોન ને દૂર કરવો હોય તો જે ઉર્જા રિક્વાયરમેન્ટ છે એના કરતા લોખંડમાં વધુ છે, ને આપણે થિયરીમાં ભણ્યા છીએ કે લોખંડ માટે બાઇન્ડિંગ એનર્જી સૌથી વધુ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એટલે કે એમાંથી એક કણને દૂર કરવા જે ઉર્જા જોઈએ એ અન્ય ન્યુક્લિયસ કરતા એમાંથી સૌથી વધુ, આપણે આલેખમાં ઈ ટોચ ઉપર હતો, આપણે કીધું હતું કે બધા જ ન્યુક્લિયસ કરતા લોખંડના ન્યુક્લિયસ માટે એક પ્રોટોન કે એક ન્યુટ્રોનને દૂર કરવા જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે છે એ બધા કરતા વધુ હોય ને અહીંયા એ જ સાબિત થયું। ઓકે, તો આ દાખલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ। ઓકે, ચાલો તો આને ઇરેઝ કરી નાખીએ છીએ। હવે એવો જ એક બાઇન્ડિંગ એનર્જીનો એક તમને દાખલો આપેલો છે જે તમે અહીંયા જોઈ શકો છો। ચાલો કેવો દાખલો છે એનો અભ્યાસ કરીએ એટલે આપણને આઈડિયા આવી જશે। બાઇન્ડિંગ એનર્જીનો જ છે। ચાલો તો દાખલા નંબર કયો ભણવાનો છે 13.5। ઓકે, આ લિસ્ટ તો એમનું એમ રાખીશું, જરૂર પડીએ ઉપયોગમાં આવે। ચાલો દાખલો વાંચીએ। દર વખતની જેમ હું અહીંયા મહત્વની જે રકમ છે એક રકમ લખી નાખું છું। આપેલ સિક્કાનું દળ 3.0 ગ્રામ છે। બધા જ ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી, બરાબર, બધા જ ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો। સરળતા ખાતર જે સિક્કો જે છે એ સિક્કો સંપૂર્ણપણે 6329 Cu પરમાણુનો બનેલો ધારો। ચાલો રકમ મેં લખી નાખી છે, આવી રકમ આપેલી છે। જો હવે આમાં તમારે શું કરવાનું, પહેલા તો પ્રશ્ન પહેલા તમે સમજો। અત્યાર સુધી તમે શું શોધતા હતા કે ન્યુક્લિયસ જે છે એ આપણું એક જ આપણે રાખતા હતા, અને એ એક જ ન્યુક્લિયસ જે આપણે રાખતા હતા એમાંથી ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવાની ઉર્જા, જેને આપણે એને બંધન ઉર્જા કહેતા હતા, એક ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવાની ઉર્જા, આવી રીતના જે હતું આમ ન્યુક્લિયસ, બરાબર છે, આમાં Z પ્રોટોન અને N ન્યુટ્રોન હોય, આને દૂર કરવાની ઉર્જા જેને આપણે બંધન ઉર્જા કહેતા હતા, બરાબર છે। એક ન્યુક્લિયસમાંથી ટોટલ જેટલા પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવાની જે ઉર્જા હોય એને એની બંધન ઉર્જા। આગલા બે દાખલામાં ભણ્યા। અહીંયા શું ચેન્જ કરેલો છે, પહેલા તો એમ કીધેલું છે એક સિક્કો 3 ગ્રામનો છે, એટલે આવી રીતના આમ એક તમે સિક્કો વિચારો, આની અંદર આમ ન્યુક્લિયસ હોય, તમે કોઈ સિક્કો આવી રીતના વિચારો, ઓકે। હવે આ સિક્કો આખો કોપરનો બનેલો વિચારો, કોપરનો બનેલો સિક્કો છે,
સંપૂર્ણ સિક્કો કોપરનો છે એવું રકમમાં લેવાનું કીધેલું છે. ઓકે, આ કોપરનો આખો સિક્કો મેં વિચારી લીધો છે. હવે આની અંદર એને એવું લખ્યું છે કે બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા. એટલે આની અંદરના બધા જ આ કેમ એક ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન બહાર કાઢતા હતા, બધામાંથી આમ બહાર કાઢી નાખો હોય, બધા કણને આમ છૂટા કરવા હોય આમ, તો કુલ ઉર્જા કેટલી? તો આપણને એક ન્યુક્લિયસ દીઠ જે મળતી હતી, પહેલા એ તો શોધી જ લેવાની કે એક ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવા હોય. આ કોપરના જે સિક્કાની અંદરનું એક કોપરનું ન્યુક્લિયસ હોય, એ કોપરના પેલું કામ આ કરશું, એ સ્ટેપ લખું છું જે આપણે ગણશું. એક ન્યુક્લિયસમાંથી કોપરના એક ન્યુક્લિયસમાંથી બધા જ પ્રોટોન ને ન્યુટ્રોનને દૂર કરવાની ઉર્જા ગણશું. બધા એક ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોન દૂર કરવાની ઉર્જા, જેને આપણે બંધન ઉર્જા કહે છે, બરાબર છે, અને બંધન ઉર્જા કહે છે Eb બાઇન્ડિંગ એનર્જી. તો બાઇન્ડિંગ એનર્જી પહેલા ગણી લેવાની કોપરના એક ન્યુક્લિયસમાંથી, બરાબર છે. આ એક કોપરનું ન્યુક્લિયસ હોય તો આ બધા જ પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવાની ઉર્જા એની બંધન ઉર્જા કહેવાય. પહેલા એ ગણી લેશો. સરસ, ચાલો એ ગણી લીધા પછી આપણે આખા સિક્કાની જોતી હતી. તો આખા સિક્કામાં પેલા 3 ગ્રામના સિક્કામાં કેટલા, 3 ગ્રામના સિક્કામાં ન્યુક્લિયસની સંખ્યા ગણી લેવાની. 3 ગ્રામના સિક્કામાં ન્યુક્લિયસની સંખ્યા ગણી લેવાની. સમજાય તમને? 3 ગ્રામના સિક્કામાં ન્યુક્લિયસની સંખ્યા એવોગેડ્રો અંકથી એનાથી ગણી લેવાની. એટલે શું થશે જો કે એક ન્યુક્લિયસમાંથી પ્રોટોન ન્યુટ્રોન દૂર કરવાની ઉર્જા આટલી, તો 3 ગ્રામમાં આટલા ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ એટલે પરમાણુ જેટલા જ ન્યુક્લિયસ હોય, જેટલા પરમાણુ એટલા ન્યુક્લિયસ હોય. એટલે પરમાણુ આટલામાંથી પ્રોટોન ન્યુટ્રોનને દૂર કરવાની ઉર્જા કેટલી? એટલે આખા સિક્કાના પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવાની ઉર્જા મળી ગઈ. તો તમારે પહેલું કામ એક ન્યુક્લિયસમાંથી ગણવાનું છે, પછી ટોટલ 3 ગ્રામમાં ન્યુક્લિયસની સંખ્યા ગણવાની, અને ત્યાર પછી આખા સિક્કામાંથી ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોન દૂર કરવા કેટલી ઉર્જા જોઈએ, બધા પ્રોટોન અને ન્યુટ્રોન એ મળશે. ઓકે, ચાલો તો અહીંયાથી શરૂઆત કરીએ. તો અહીં પહેલા લખી નાખીએ એક Cu જેનો દળાંક 63 ક્રમાંક 29 માંથી પ્રોટોન અને ન્યુટ્રોન દૂર કરવાની, પ્રોટોન અને ન્યુટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જા એટલે બંધન ઉર્જા શોધી, એટલે કે બંધન ઉર્જા. ચાલો હવે હું આ પેલા શોધીશું. તો પેલા એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની દર વખતની જેમ એક ન્યુક્લિયસમાં સંખ્યા લખી નાખી. આ સ્ટેપ તમને સમજાણા? આ સ્ટેપને ફોલો કરવાના છે. પેલા એક માંથી ગણી લ્યો, બરાબર છે? એવું લાગે તો આપણે ફરીથી અહીંયા સ્ટેપને યાદ કરીશું. ચાલો તો એક માંથી અહીં લખી નાખીએ કે Cu ના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા. ચાલો કેટલી છે Cu ના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા, જેને Z વડે બતાવાય, પ્રોટોનની સંખ્યાને Z. ચાલો Z વડે બતાવો તો જુઓ, આ કોપરના ન્યુક્લિયસમાં નીચેની કિંમત પ્રોટોનની સંખ્યા આપે એ છે 29, અને ન્યુટ્રોનની સંખ્યાના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા. ચાલો તો ન્યુટ્રોનની સંખ્યા માટે a z કરવાનું. એની કિંમત કેટલી છે 63, માંથી z ની કિંમત 29 બાદ કરો, કારણ કે પ્રોટોનની સંખ્યા બાદ કરો ત્યારે જ મળે. ચાલો બેનો તફાવત લઈ લ્યો, જો કેટલો આવે છે 63 - 29. ઓકે, બંનેનો તફાવત 34 આવશે. હવે આપણે બાઇન્ડિંગ એનર્જી ડાયરેક્ટ લખીએ છીએ આમ, દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા, જેને કહેવાય બંધન ઉર્જા. હવે આગલા તમે દાખલા જોયા એટલે થોડુંક આમાં પકડ આવી ગયું, એટલે આપણે એક એક નથી ગણતા, સીધું ગણીએ છીએ, જેને બંધન ઉર્જા કહેવાય. તો આમ લખાય બંધન ઉર્જા એટલે તો Eb = Δm × c². c² ખાલી નામ પૂરતું હોય, દળ ત્રુટી મળી એટલે ડાયરેક્ટ 931 જ ગુણાય, પણ આ તો આપણે સ્ટેપ આવા કરીએ છીએ. ચાલો તો બંધન ઉર્જા Eb = દળ ત્રુટી કેટલી હોય તો કે એનું સૂત્ર આવું થાય, Zmp + Nmn માંથી આખા ન્યુક્લિયસનું દળ બાદ કરો. એટલે મુક્ત અવસ્થાના દળમાંથી આખાનું બાદ કરો એટલે છૂટા પડે ત્યારે દળની કેટલી ખામી આવી મળી જાય, અને એને સમતુલ્ય ઉર્જા, જેને બંધન ઉર્જા કહીએ છીએ, કે છૂટા પડે ત્યારે દળ વધે, તો એ છૂટા પડ્યા એટલે દળ વધ્યું, એની માટે જે ઉર્જા આપવી પડી એ બંધન ઉર્જા. એટલે એક ન્યુક્લિયસમાંથી પહેલા અહીંયા ખાસ જોજો, એક કોપરમાંથી, બરાબર છે, પ્રોટોન અને ન્યુટ્રોન દૂર કરવાની ઉર્જા ગણી રહ્યા છીએ. એક જ ન્યુક્લિયસમાંથી અત્યારે ગણીએ છીએ, પછી 3 ગ્રામની વાત કરીએ. ચાલો આનું સાદુરૂપ આપો. તો Eb
Z કેટલા છે પ્રોટોનની સંખ્યા ન્યુક્લિયસમાં 29 ઇન્ટુ એક પ્રોટોનનું દળ કેટલું છે 1.00782 વત્તા ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 34 એક ન્યુટ્રોનનું દળ કેટલું છે 1.00865 ઓકે આ બે લખ્યું માઈનસ આખા ન્યુક્લિયસનું દળ કેટલું છે રકમમાં આપણને જે છે ઈ આના ન્યુક્લિયસનું દળ આખાના ન્યુક્લિયસનું દળ જે છે એ આપણને રકમ જે છે એ રકમને આપણે જોઈએ તો એના ન્યુક્લિયસનું આખાનું દળ આપણને આપેલું હશે જેને આપણે કહીએ છીએ Cu ના ન્યુક્લિયસનું દળ આખા ન્યુક્લિયસનું દળ કેટલું ઓકે તો આપણે આખા ન્યુક્લિયસનું દળની વાત કરીએ તો આપણને જે એક ન્યુક્લિયસનું દળ મેં તમને કીધું હતું લીઠામાંથી આપણે લખી લઈએ ઓકે તો લીઠામાં આપણને જે હતું એ મુજબ અહીંયા લખેલું છે 62.9296 નું બનેલું ધાર એટલે 62.9296 ગુણ્યા નામ પૂરતું શીશ કરો એક આર્યનું સાદુરૂપ આપી દો એટલે બંધન ઊર્જા EB = દળ ત્રુટિ કેટલી આવે છે કેલ્ક્યુલેટરમાંથી મને કયો પહેલા આ બેનું મલ્ટીપ્લિકેશન કરો એટલે 29 ગુણ્યા 1.007825 ઓકે મલ્ટીપ્લિકેશન નો આન્સર આવશે 29 અહીંયા લખું છે એટલે સ્ટેપ ઓછા થાય 29.226925 પ્લસ આ બેનું મલ્ટીપ્લિકેશન કરો 34 into 1.08665 એ બેનું મલ્ટીપ્લિકેશન 34.29461 માઈનસ આ બાદ કરો એમાંથી 6292960 બધી કિંમતો લેશો એટલે આટલું થશે ચાલો કરીએ આ બંનેનું એડિશન 29.226925 and then 34.29461 માંથી આટલું બાદ કરો આ બેનું ટોટલ એડિશન તમને જોતું હોય તો 63.521535 મળશે આ બધા સ્ટેપ એટલે લખું છું કે જો તમે કેલ્ક્યુલેટરમાં જોતા હોય તો આ મુજબ મળે છે કે નહીં આવવું જોઈએ માંથી આને બાદ કરો 6.62.92960 ઓકે બાદબાકીનો જવાબ આવે છે 0.591935 અહીંયા લખી નાખવાનો 0.591935 ઇન્ટુ સી સ્ક્વેર હવે આપણે તો ઉર્જા જોતી હોય તો ડાયરેક્ટ કેટલા રે ગુણી નાખવાનું 931.5 આવે એટલે આને 931.5 આરે ગુણો ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ તમને જવાબ મળશે 551.387452 MeV બાઇન્ડિંગ એનર્જી જે છે આટલી મળશે ઓકે તો આપણને આ બાઇન્ડિંગ એનર્જી એટલે અત્યારે આપણને એક જે છે એ એક ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન ને ન્યુટ્રોન ને બહાર કાઢવાની ઊર્જા મળી બરાબર છે હવે ટોટલ ન્યુક્લિયસની સંખ્યા તો ગણી લ્યો 3 ગ્રામમાં તો અહીંયા આપણે હેડિંગ આપી દે 3 ગ્રામ Cu ના સિક્કામાં ન્યુક્લિયસની સંખ્યા એટલે પરમાણુ જેટલા એટલા ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસની સંખ્યા માટે કઈ ત્રિરાશિ મૂકશો તો જો આનો પરમાણુ દળાંક કહેવાય 63 પરમાણુ દળાંક જેટલો વજન લ્યો એટલે 1 મોલ જેટલો જથ્થો એટલે એવોગેડ્રો જેટલા પરમાણુ હોય તો આવી ત્રિરાશિ મૂકવું ચાલો કેવી ત્રિરાશિ તો કે 63 ગ્રામ કોપરમાં ન્યુક્લિયસની સંખ્યા એવોગેડ્રો જેટલી હોય ચાલો એવોગેડ્રો કેટલો હોય તો એ તમને ન યાદ હોય તો જો મેં તમને કીધું ને ટેક્સ્ટ બુક ની ઉપર જ હેડિંગમાં આપેલું છે જો એ લખેલું છે કે એવોગેડ્રો 6.023 ગુણ્યા 1023 લેવી તો એવોગેડ્રો અંકની કિંમત બરાબર છે તો આપણે આ 63 ગ્રામ કોપરમાં આટલા ન્યુક્લિયસ છે તો આપણો સિક્કો 3 ગ્રામનો છે તો એમાં ન્યુક્લિયસની સંખ્યા બરાબર કેટલી તો આમ ન્યુક્લિયસની સંખ્યા ચાલો કેટલી આવશે ન્યુક્લિયસની સંખ્યા તો કે ન્યુક્લિયસની સંખ્યા ઇક્વલ ટુ આ ઉપર જશે 3 ગુણ્યા 6.023 ગુણ્યા 1023 છેદમાં 63 ગ્રામ ગ્રામ એકમ ઉડી જાય બરાબર છે તો ન્યુક્લિયસની સંખ્યાનું સાદુરૂપ આપો કેટલી આવશે આ બેનું મલ્ટીપ્લિકેશન 6.023
6.023 ગુણ્યા 3 ડિવાઇડેડ બાય 63. ઓકે, ડિવિઝન કરો એટલે 0.2869 ગુણ્યા 10^23. આટલા ન્યુક્લિયસની સંખ્યા આવશે. હવે ધ્યાનથી જોજો, આ ન્યુક્લિયસની સંખ્યા મળી ગઈ. હવે તમને એ બધામાંથી પ્રોટોન કેટલા અને ન્યુટ્રોન કેટલા બહાર કાઢવાની ઉર્જા જોતી હતી, તો એમ કહી શકાય કે એક ન્યુક્લિયસમાંથી બધા જ પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવા ઉર્જા કેટલી આવી હતી જોવો તો અહીંયા આટલી હતી, જેને આપણે ઈબી કીધું હતું. આ તો ત્યાં લખી જ નાખીએ કિંમત, એવું લાગે તો તમને 551.3874. ઓકે, તો અહીંયા આટલા ન્યુક્લિયસમાંથી 0.286909 ગુણ્યા 10^23 ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન દૂર કરવાની ઉર્જા કેટલી? એટલે આખા સિક્કાના આવી ગયા બધા ન્યુક્લિયરમાંના પ્રોટોન ને ન્યુટ્રોન. પહેલા એક ન્યુક્લિયસના પ્રોટોન ને ન્યુટ્રોન ને બહાર કાઢ્યા, એની ઉર્જા ગણી. પછી આખા સિક્કાના બધાય ન્યુક્લિયસમાંથી બહાર કાઢવાની કેટલી એમ, ઈ તો એકમાંથી આટલી. તો બધાય ન્યુક્લિયસ હોય એ બધાય ન્યુક્લિયસ એક ન્યુક્લિયસમાંથી દૂર કરવા પ્રોટોન ને ન્યુટ્રોન આટલી ઉર્જા. તો આખા સિક્કામાં 3 ગ્રામ સિક્કામાં આટલા ન્યુક્લિયસ છે, આટલા ન્યુક્લિયસમાંથી બહાર કાઢવાની ઉર્જા કેટલી? તો આમ જરૂરી ઉર્જા ઇક્વલ ટુ, ચાલો સ્ટેપ કરીએ અને સામે જ આવવા દો, એટલે 551.3874 આખી કિંમત એ હતી 525 ઇન્ટુ આ મલ્ટિફિકેશનમાં 0.286809 ઇન્ટુ 10^23. ઓકે, બંનેનું મલ્ટિફિકેશન કરો એટલે MeV માં જવાબ આવશે. પછી જૂલમાં જતા રહેશું. ચાલો આનો આની હારે મલ્ટીપ્લાય કરો ઇન્ટુ 551.3874 ઓકે, મલ્ટિફિકેશન એવો જવાબ આવે છે 158.1431 ગુણ્યા 10^23 MeV. હવે જૂલમાં જવાબ જોતો હોય તો m દૂર કરો તો 10^6. ધ્યાનથી જોજો, જૂલમાં જતા રહીએ છીએ. આ 14 ગુણ્યા 10^23 આ 10^6 ને EV દૂર કરો એટલે 1.6 ગુણ્યા 10^-19. ચાલો આનું સાદુરૂપ આપી દો એટલે જરૂરી ઉર્જા મળી જશે બધા જ ને દૂર કરવાની. ચાલો કરો જોઈ, ગુણ્યા 1.6. ઓકે, 1.6 ને ગુણશો એટલે તમને જવાબ આવશે 253.0290 ગુણ્યા ઘાતનું સાદુરૂપ આપી દો. ચાલો આપણે ઘાતનું સાદુરૂપ અહીંયા આપીએ તો ધ્યાનથી જોજો. આ -19, આ 23 ને 6 પહેલા તો કે 23 ને 6 29, એમાંથી 19 બાદ કરો તો જવાબ આવે 10^10 જૂલ. એક રકમ પછી પોઈન્ટ રાખો તો ઉર્જા ઇક્વલ ટુ 2 પોઈન્ટ પ્લસ થાય 2.53 ગુણ્યા 10^12 જૂલ. બરાબર છે. આટલી ઉર્જા બધા જ કણ જે છે, આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે બધા જ કણને દૂર કરવા માટે કેટલી ઉર્જા જોઈએ, તો પોઈન્ટ પછી આપણે રકમને લીધી એટલે આટલા જૂલ ઉર્જા 2.53 ગુણ્યા 10^12 જૂલ ઉર્જા બધા પ્રોટોન અને ન્યુટ્રોન એમાંથી દૂર કરવા જોઈએ 3 ગ્રામના સિક્કામાંથી. ઓકે, થેન્ક યુ.